જવાનું તમારી જમીન કદાચ કડક હોય તો અહીંયા બધે ખાડા કરી દો ને, એમાં વયું જાય ને. એટલે હુયા બધા મજબૂત હો સાહેબ, ધાર વાળા કરવા. જીએસટી કપ સાહેબ આપણે ખેતરમાં સીણા વાવ્યા છે, બરોબર? શું વાવ્યું છે સર? સીણા ચણા સાહેબ. ચણા? લગભગ 6 મહિના થવા આવ્યા સાહેબ, પણ હજી ઘટના એમાં ક્યાંય ફૂલ દેખાય ના, અને ક્યાંય હુયો બેઠો નથી હજી ક્યાંય. આમ તમે જોયું તો મૂંઢામાં ઉતા થઈ ગયા, કડામાં અમુક છોટા ઝીંકા હે, કડામાં નથી, વડા હે ખાતર ને પાણી નામ જેડું મૂંઢામાં પૂગીએ, પણ એક હુયો ક્યાંય દેખાતો નથી જમીનમાં. પછી જમીન એવડી સાહેબ કઠોળ છે ને, એક હુયો અમુક ક્યાં ક્યાં હુયા હે એ બેસતા નથી ઊંડા સીણામાં. તો તમારી પાસે દવા બવા હે? હા સર, મળે ને, દવા મળે ને. કઈ દવા આવે સાહેબ? ટેકનો કરીને આવે છે એક. હા, જે તમે અહીંયા અમદાવાદ અમારી કંપની છે, હા, તેથી તમે હાયર કરી શકો છો. હા, બટ ગેરંટી સાથે તમને મળશે કે તમારે 6 મહિનાથી સૂયા નથી બેઠા, પણ તમે અમારી દવાનો ઉપયોગ કરશો એટલે મહિના દીમાં તમારા ઘણા બધા સૂયાઓ તમને જોવા મળશે, જેને તમે ઉપયોગ કરી શકશો. અને સાહેબ એ હુયા જમીનમાં બેસીએ ને, આમાં કોકો એ જમીનમાં બેસતા નથી. પણ સર તમારે જમીનમાં સૂયા બેસાડીને શું કરવું? તમારે સૂયા જોતા હોય તો સૂયા એમાં થઈ જશે મહિના દિવસમાં, સૂયા તમે લઈ લેજો. ઝીણા જમીનની અંદર થાય સાહેબ, બારા થોડા થાય, બારા તો ખિસકોલો બિસ્કોલો બધા ખાઈ જાય, અંદર હોય થાય. સર તમારે ચણા હા, પણ સર તમારે ચણા જોઈએ છે કે સૂયા જોઈએ છે? મને એ નથી સમજાતું. એમ નહીં સાહેબ, એમ ના હોય. હું તમને કહું ને, સમજાવો સર. મેં કઈ એવું કઈ કરેલું નથી. મમ્મી તો દવાની જ પ્રિફર કરી છે. કોઈ પણ ગ્રાહક અમારા કંપનીમાં આવે છે, દવાનું માંગે છે તો એ આપી દઈએ છીએ. ચણા કે એવું કઈ નથી આપતા. એટલે એમ નહીં સાહેબ, છીણા નથી જોતા મારે. હું એમ કહું, છીણા વાવ્યા છે ખેતરમાં. હા સર, સમજાય. હું તમને કહું કઈ રીતનું હોય. પેલા એમાં છે ને સાહેબ, ફૂલ થાય માથે, બરાબર? એ ફૂલ સુકાઈ જાય ને, ફૂલની દાંડલી હોય ને એ સાહેબ હુયો બની જાય. હુયો કહેવાય. આમ દાંડલી જેમ હોય, હુઈ હોય ને લુકડા સાંધવાની, બરોબર? એ પાછું જમીનમાં જાય, ઊંડું વેત ઊંડું ઉઈ જાય, વેત 1.5 ફીટ, બરોબર? પછી અંદર થાય આ પોપટો થાય છે. તો તમે એવું કરો ને હા, કે જ્યાં અંદર જવાનું તમારી જમીન કદાચ કડક હોય તો અહીંયા બધે ખાડા કરી દો ને, એમાં વયું જાય ને. પણ સાહેબ ખાડા કરવામાં મજૂરી વધી જાય, એમાં કઈ મશીન આવતા હોય તો કયો સાહેબ, કે આમ ઓલો ડ્રીલ મશીન હોય? મશીન પ્રોવાઈડ નથી કરતી, અમે ખાલી દવાનું વેચાણ કરીએ છીએ, સમજો. મેં સાંભળ્યું એવી દવા આવે જમીન હાવ પોચી રૂ જેવી થઈ જાય, એવી કઈ દવા છે તમારા પાસે? તમારે જમીન પોચી કરવી છે કે સૂયા બનાવવા છે સર? સાહેબ એમ નહીં, પેલા ફૂયા બનાવવા, પછી એને જમીનમાં અંદર ના જવા દેવા, તો એમાં સીણા થાય. તો હું એમ જ કહું કે સૂયા તમારે બની જશે, અમારી દવાનો પ્રિફર કરશો, પણ જમીન તમારી પોચી બને ના બને અમને ના ખબર હોય સર. તો સાહેબ પોચી બનાવવાની દવા આવે, તમે તમારા સાહેબ વાત કરો કે બનાવે શોધે. હા સર, હશે તો તમારે 2 અલગ અલગ દવા જોતી છે ને? હા 2. હું ભાવ શું છે દવાનું? તમે કઈ રીતે કેટલી નાખવાની પૈપે? તમે કેટલી ક્વોન્ટિટીમાં લો છો એટલું તમારું બિલ બને સર. સાહેબ આપણે 1 લીટરનું 2000 રૂપિયા, કદાચ અંદાજે 2000 રૂપિયાનું 1 લીટર આવે છે. અને સાહેબ 18 વીઘામાં છે તો કેટલા લીટર જોહે? 600-700 લીટર જોહે કે વધારે જોહે કે કેટલી જોહે? સર તમે છંટકાવ કઈ રીતે કરશો દવાનો? અરે સાહેબ છંટકાવ નહીં, ધોરિયામાં જ પાઈ અને પંપ થી ગયો તો તમે ગયો. એટલે સાહેબ આમ પાણી હોય ને સાહેબ, ઓલું ડાકું જતું હોય ને, પાણી જતું હોય ને, જે ઓલું આપણે સરેરો કરીને પાણી જતું હોય ને, સરેરા ધોરિયો કહેવાય સાહેબ. એ ધોરિયામાં જે ડબ્બામાં સીંડો કરી એમાં પાણી ભરીને બાસાળી પાઈને એમ પાઈ દેવાની હોય. અને તમે કયો દવાથી છાંટી દઈ, તમે કયો એમ કરી પછી સાહેબ આનું કંઈક કરો. સર તમારો પ્રોબ્લેમ તો બહુ ક્રિટિકલ છે. સર પણ તમે ધોળિયા પદ્ધતિથી પાવાની વાત કરી છો, તો તમારે ફૂલ સુધી કેમ દવા પહોંચે? મારે શું કહેવાનું છે કે તમારે ફૂલમાં સૂયા, હું કહે સર સૂયા જ કહો છો ને? સૂયા જોઈ છે તો એ જે ફૂલ હોય છે ને, ફૂલ છે તમારે, ફૂલે નથી આવ્યા. ફૂલ ક્યાંક ક્યાંક કોક છોડવામાં દેખાય. પેલા ફૂલ તમારે સર પેલા ફૂલ માટેની દવા પ્રિફર કરવી પડશે. સાહેબ ટોટલ તો 3 દવા લેવી પડશે ને? હા સર, 3 લેવી પડશે. પેલા હુયાની દવા છાંટી દે, હુયાની હું ફૂલલાની છાંટી દઈ, બરાબર? ફૂલના આવી જાય પછી હુયાની છાંટી દઈએ, એટલે હુયા બધા મજબૂત હો સાહેબ, ધાર વાળા કરવા. બીજા આવા વિડીયો જોવા માટે નીચે રહેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. જો તમે કમ્ફર્ટેબલ હો તો તમને હજી પણ એક વધારે હું તમારા ફાયદા માટે વાત કરું છું. બોલો સાહેબ. તમારે ચણા થોડા કયસમાં હે, થોડા ઉપર મૂંછમાં હે, તો એક સરખા પૂરા ખેતરમાં એક સરખા થઈ જાય એવી પણ દવા આવે છે તમારે, જો પેલા જોતી હોય તો. વધની દવા આવે ઈ જ ને?
વધની અને પછી હા વધની ને બધી એક સરખા થઈ જાય. પૂરી હાઈટ હોય તો એ કેચઅપ કરી લે એની ચણાની જેટલી મેક્સિમમ કેટલા હાઈટ સુધીના ચણા જઈ શકે? વટાણામાં જે અમુક વડા છોડવા છે ને મૂંઢામાં ઊંચા આવ્યા સાહેબ, એનાથી ઊંચા આવી જાય તો સારું ભાઈ કામ થાય સાહેબ. પાછું મને એ ચણાના જે ઓલા કરગઠિયા દાથા નો ને સાહેબ બારવામાં કામ આવે. અટાણે તમે જોવો તો ખરા ગેસના ને એના બધા ભાવ. કરગઠિયા મીન એટલે જે આપણે ઝીણા ગાંઠ લઈને સાહેબ પછી એમાં જે ઓલા લાકડા વધે ને સાહેબ. હા સર હા સર. ભાઈ એનો વળી અમે શાક રોટલા બનાવવાનો ઉપયોગ લઈએ સાહેબ. ફોર ને ફોર. હા સર હા સર હા સર એ તો સમજી શકું એ તો સમજી શકું હવે સાહેબ ત્રણ દવાનું શું બિલ થાય ને કેટલું નાખવું એ તમને જે કયો. આ તમને કહું ને એક સરખી તમારે હાઈટ લેવી હોય તો એની દવા થોડી મોંઘી આવે છે. હાઈટ હરખી કરવી કેમ કે આમ જેમ કોક નજર નાખે તો આમ બધા લેવલ દેખાવા જોઈએ એકદમ. હા ને તમે કયો છો કે આ બાળવામાં પણ તમે ઉપયોગ કરી શકો તો તમને તો ફાયદો જ છે. કંપનીનો અમને તો કઈ એટલો કોઈ નથી. અમારે તો વેચાણ કરવાનું છે. તમને ફાયદો થતો હોય તો તમે દવા પ્રિફર કરી શકો છો સર. ભાવ તો સાહેબ શું ભાવ ને કેટલી નાખવાની સર આ તમારી થોડુંક ખર્ચાળ હોઈ શકે છે બધી રેવલ કરવાનું. હા રેવલ તો કરવું પડશે સાહેબ એનું તો નહીં હાલે. તો એનું 6,000 નું લીટર એવું કંઈક આવે છે સર. હા વીઘે કેટલી નાખવાની છે સર? હેક્ટર નો હિસાબ હોઈ શકે મારી પાસે. હા તો હેક્ટર નો કયો હાલો. ગણતરી કરો હેક્ટર નો કયો ને. 6 લીટર 1 હેક્ટરે આવે છે સર. 1 લીટરે નહીં 1 હેક્ટરે 6 લીટર. 6 લીટર ને લીટર નો ભાવ? લીટર નો ભાવ 6,000. 1 લીટર નો ભાવ કેટલા થયા? 36,000 હેક્ટર થયો છે એટલે ઉત્પાદન પછી ખેતરમાં કવડું આવીએ 1.5-2 લાખ માં આવશે હેક્ટરે. સર એ તો તમારે કેટલો મને ખબર નથી. આ તો હાઈટ ની હું તો હાઈટ નો હિસાબ કઉ છું. હાઈટ હોય તો હોય તો સાહેબ 50-60 મણ તો થાય મને એમ થાય. ભાઈ તમારી દવા કેવી આવે? સર તમે વિશ્વાસ રાખો સર. નહીં તમારી કોઈ ચીટિંગ થાય કે કઈ નહીં થાય. અમારી કંપની ગવર્મેન્ટ સર્ટિફાઈડ છે. તો તમારે કોઈ પણ નુકસાન આવે તો તમે આગળ એક્શન લઈ શકો છો. પાકું હાલો સાહેબ. તો દવા મને હિસાબ કરીને કહો જ જરાક. તમારે કેટલી લેવી તમે મને જાણ કરો તો હું તમને હિસાબ કરીને દઈ દઉં. 18 વીઘા સાચી સાહેબ. 6 એકર છે. 6 દુ 72 6 એકર. હા તો 6 એકર ની 36 લીટર તમારે પ્રિફર કરવું પડે. 1 લીટર ના 6,000 એ મુજબ હિસાબ કરી લો. હા તો મોકલાવી દો બીજું હું. સર એડ્રેસ મોકલજો ને પ્લીઝ. કે તમે અહીંયા આવીને લઈ જઈએ? નહીં ઓનલાઈન સુવિધા પેમેન્ટ છે પણ તમે પેમેન્ટ પહેલા કરી દો. તમને ઘરે મળી જશે દવા. આવડી મોંઘી દવા છે એ ઓનલાઈન ભરવા કરાય નહીં. હાલો ને અમે અહીંયા આવીને લઈ જઈએ બરાબર. તૈયાર રાખજો 6 પેકેટ 36 પેકેટ. હા સર તમે મળો કઈ વાંધો નહીં. ભલે ઓફિસે મળો. ભલે